महिला शक्ति सेना के तहत वडोदरा की विभिन्न आशा वर्कर बहनों की ओर से विभिन्न पड़तर मांगों को साझा करते हुए पालिका की बड़ी कचहरी पर हल्ला बोल किया गया। वडोदरा के अर्बन हेल्थ सेंटर की सभी आशा वर्कर बहनें 50% का इजाफा, 2500 रुपयों का इजाफा और साथ ही कामगिरी का इंसेंटिव जो कि उन्हें चुकाने का बाकी है उसे तत्काल चुकाने की मांग साझा कर रही है। तब आपको बता दें कि इसके अलावा इन सभी आशा वर्कर बहनों को ये समस्या भी सता रही है कि उनसे काफी ज्यादा काम करवाया जाता है लेकिन उसके बदले में उन्हें बकाया नहीं चुकाया जाता है। ऐसे में ये सभी आशा वर्कर बहनें आज इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर नारेबाजी करते हुए हल्ला बोल करने पहुंची थी। हालांकि पालिका की बड़ी कचहरी का गेट बंद था, जिसके मद्देनजर गेट पर ही इकट्ठा होकर इन सभी की ओर से जमकर विरोध जताया गया और साथ ही गेट फलांकर अंदर जाने की कोशिश भी की गई। तब आपको बता दें कि इस दौरान सिक्योरिटी की ओर से महिलाओं को रोका गया था, लेकिन महिलाएं काफी ज्यादा रोष में थी। बाद में सिक्योरिटी को गेट खोलना पड़ा था। तब पालिका की बड़ी कचहरी पर इन महिलाओं की ओर से पड़तर मांगों को साझा करते हुए आवेदन पत्र दिया गया था। બિલકુલ આ ગુજરાત અહીંયા બરોડા અર્બનની આશા વર્કર બહેનો છે કે જે પાયાનું આરોગ્યનું કામ કરે છે અને આ બહેનો પાસે મફતમાં જ કામ મફત તમામ સેન્ટર ઉપર ખરેખર મફત સેન્ટર આશા વર્કર એવું ખરેખર બોર્ડ મારી દો કોર્પોરેશનમાં આટલી હદ ના હોય, આટલું બધું શોષણ ન હોય, બહેનો પાસે કામગીરી એટલી બધી ગદ્દા મજૂરી કરાવડાવે છે અને વળતરના નામે મીંડું જે વધારો સરકારે જાહેર કર્યો છે 2500નો અને 50% વધારો એ પણ 6 મહિના સુધી ચૂકવવામાં નથી આવ્યો। તો મોંઘવારીમાં બિચારી બહેનો મજબૂરીમાં કામ કરી રહી છે તો એમના પૈસા ખરા પર સેવાની કમાણી તો કમસે કમ કરો। કાં બહેનો ભ્રષ્ટાચાર કરવા માટે નીકળી છે, બિચારી ટાંટિયા તોડે છે, વગર પેટ્રોલની 108 છે આશા વર્કર બહેનો, તો એમને એમનું વળતર આપે અને ટેકાની કામગીરીનું જે દબાણ કરવામાં આવે છે એમાં બહેનો ટેકાની કામગીરી કરવાનું ના નથી પાડતા। પહેલા તો સારામાં સારી રીતે તમે ટ્રેનિંગ આપો, પ્લસ મોબાઈલ પ્રોવાઈડ થાય, રિચાર્જ કોણ કરશે એ પ્રશ્ન છે, કવરેજ નહીં હોય ત્યારે શું થશે, લાભાર્થી બહેન ઘરે હાજર નહીં હોય તો કેવી રીતે અપલોડ કરશે ફોટો। એટલે આવી નાની મોટી ટેકાની કામગીરીમાં અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાનું સોલ્યુશન આવે અને જ્યાં સુધી આપ મીડિયાના માધ્યમથી માન્ય કમિશનરશ્રીને અમે રજૂઆત કરી રહ્યા છે, આજે કમિશનર સાહેબ અત્યારે હાજર નથી પરંતુ અમે મીડિયાથી કહી રહ્યા છે કે જ્યાં સુધી ટેકાની કામગીરીની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો ઊભા થાય એનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી મહેરબાની કરીને એક પણ અર્બન સેન્ટર ઉપર એમના અધિકારીઓ એમને આ કામગીરી કરવા માટે ટોર્ચર ના કરે। જો બહેનોને ટોર્ચર કરવામાં આવશે ને તો અમે પછી આગળ ગાંધીનગર મુખ્યમंत्री અને માનनीय आरोग्य मंत्री श्री સુધી આ મોરચો અમે લઈ જઈશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।